વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ જોતા હતા. તેમાં આદિકોષ કેન્દ્રી જે છે એ આદિકોષ કેન્દ્રીની આપણે ચર્ચા કરતા હતા. તો આદિકોષ કેન્દ્રીની અંદર આપણે સૌથી પહેલાં બહારના લેયરની વાત કરી, જે 3 લેયર હતા. તેમાં ગ્લાયકોકેલિક્સ હતો, કોષ દિવાલ હતો અને કોષરસ પટલની વાત કરી. ત્યારબાદ મેસોઝોમ્સની વાત કરી. મેસોઝોમ્સમાં પાછો ક્રોમેટોફોરની વાત કરી, બરાબર છે. પછી એની અંદર જે આ પીલી કસા જે છે, કસા છે, પીલી છે, ફિમ્બરી છે, તેની ચર્ચા કરી. કસાના આ જે તંતુ જે છે એ કઈ રીતે તૈયાર થાય છે, જેમાં આપણે 3 વસ્તુ જોઈ હતી. તેમાં તંતુ હોય, અંકુશ હોય અને તલકાઈ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પીલી અને ફિમ્બરીની વાત પૂરી કરી. ત્યારબાદ તેમાં 9 છે જેનું નામ છે રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ જે છે એ સમાવિષ્ટ રચનાઓની આપણે ચર્ચા કરવાની છે. તો તેના મુદ્દા જોઈશું આપણે. તો સૌપ્રથમ આદિકોષ કેન્દ્રી જે છે વિદ્યાર્થી મિત્રો, સમજો કે આદિકોષ કેન્દ્રી જે છે આ તમને અહીંયા બતાવેલા છે એ બધા રિબોઝોમ્સ જોવા મળે છે. ઓકે, જેને આપણે રિબોઝોમ્સ નામ આપીશું. જે આદિકોષ કેન્દ્રી છે આ બધા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આ પણ એક પ્રકારનો આપણે રિબોઝોમ્સ જ કહી શકીએ છીએ. તો આમાં આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. કારણ કે આપણને ખબર છે કે આનું સૌથી અંદરનું પડ જે છે તે કોષરસ પટલ છે, સંકળાયેલા હોય છે. ચર્ચા કરીએ તો રિબોઝોમ્સ છે. તો સર રિબોઝોમ્સનું કંઈક કદ પણ હશે? તો કે હા. તો રિબોઝોમ્સ છે વિદ્યાર્થી મિત્રો, એ રિબોઝોમ્સ 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે, બરાબર છે. તો પૂછી શકે કે આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સનું કદ કેટલું જોવા મળે? તો આપણે આરામથી લખી શકીએ છીએ કે 15 થી 20 mm સુધીનું જોવા મળે છે. અને તેના 2 એકમો છે. તો તેમાં 2 એકમો કયા? તો કે એક 50S અને બીજો છે 13S. ઓકે, તો આના વિશે આપણે ચર્ચા આગળ ડિટેલમાં જોઈશું. એ બંને એકમો આવેલા જોવા મળે છે, બરાબર. એ એકમના બનેલા હોય છે રિબોઝોમ્સ. બંને પેટા એકમો જોડાઈને તે 70S જેવો આદિકોષ કેન્દ્રી રિબોઝોમ્સ બનાવે છે. ક્લિયર? આગળ વધીશું. તેમાં વિદ્યાર્થી મિત્રો રિબોઝોમ્સનું કામ શું, છેલ્લે તે જોઈએ. તો કે જે રિબોઝોમ્સ છે એ રિબોઝોમ્સ શું કામ કરે છે? તો કે તે રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ માટેનું નિર્માણ કરે છે, અથવા પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે, એમ પણ આપણે તેને કહી શકીએ છીએ. તો આટલી વાત છે આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવેલા રિબોઝોમ્સ માટેની, બરાબર છે. હવે થોડીક આગળ વધારે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તેમાં આરએનએની વાત કરીએ. આ જે આપણે જોવા મળે છે તે આરએનએ છે, નાના. તેમાં આરએનએ પણ જોવા મળે છે. આ પણ જોઈ શકો છો, આરએનએ છે અલગ અલગ પ્રકારના. તો તેની અંદર કોઈ એક mRNA એટલે કે મેસેન્જર આરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જો જોડાય, સમજો આ વ્યાખ્યા બને છે, જોડાય તો તેને પોલી
રિબોઝોમ્સ કહી શકાય છે, અથવા પોલીજોમ્સ પણ તેને કહેવામાં આવે છે. ક્લિયર ધેટ? કામ શું? તો કે તે ભાષાંતરણ દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. બરાબર છે? તો આટલી ચર્ચા આની અંદર જોવા મળે છે. જે mRNAની ચર્ચા કરી છે, જે જોવા મળે છે, આરએનએ સાથે ઘણા બધા રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ કહેવામાં આવે છે, mRNA સાથે, અથવા તેને પોલીજોમ્સ પણ કહેવામાં આવે છે. ભાષાંતર દ્વારા, મેસેન્જર દ્વારા mRNAની મદદથી પ્રોટીનનું પણ નિર્માણ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલી હતી તમારી જે આદિકોષ કેન્દ્રી જે છે તેની રચના આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળ વધીશું સુકોષ કેન્દ્રીય જે કોષ છે તેના વિશેની ચર્ચા અને તેનો ઊંડાણપૂર્વક આપણે ખ્યાલ મેળવીએ. તો આગળ જોઈએ હવે આપણે સુકોષ કેન્દ્રી કોષ. સંપૂર્ણ ચર્ચા પૂર્ણ કરી આપણે આદિકોષ કેન્દ્રી વિશેની. હવે સુકોષ કેન્દ્રીય કોષ વિશેની આપણે ચર્ચા કરીએ, જેને યુકેરિયોટિક સેલ્સ પણ કહેવામાં આવે છે. તો જોઈએ યુકેરિયોટિક કોષ. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય, બરાબર છે, તો તેને યુકેરિયોટિક કોષ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોષ કેન્દ્ર પટલ જોવા મળે, બરાબર છે, તો તેને આપણે કહી શકીશું યુકેરિયોટિક કોષ. બીજું, ઘણા બધા આપણે કોષ જોયા છે. 10મા ધોરણમાં તમે ક્યાંક પ્રેક્ટિકલમાં તમને સ્લાઇડ બતાવી હશે, બરાબર છે, તો એ ડુંગળીના કોષની બતાવેલી હશે. તો આપણે અત્યારે બે એવા કોષ જોવાના છે કે જેમાં સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટિક કોષ જોવા મળે, બરાબર. તે બંને કોષમાં આપણે એક વનસ્પતિ કોષ લઈશું અને એક પ્રાણી કોષ લઈશું. તો વનસ્પતિ કોષમાં ડુંગળીનો કોષ, છે એ લાક્ષણિક વનસ્પતિ કોષ કહી શકાય. કેમ સર લાક્ષણિક કીધું? તો કે જેની સૌથી બહારની તરફ એક સ્પષ્ટ કોષ દિવાલ જોવા મળે છે. અને બરાબર તેની નીચે કોષ રસપટલ જોવા આવેલ છે, બરાબર. કઈ રચનાની વાત કરી છે જોઈએ આપણે અહીંયા. તો તેમાં કીધું એમ કે સૌથી બહારની તરફ એક કોષ દિવાલ જોવા મળે છે.
અને બીજું એમ કહે છે બરાબર તેની નીચે. કોષરસ પટલ જોવા મળે છે. બરાબર, આવું કંઈક કહેવામાં આવે છે. તો તેથી તેને લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે દર્શાવ્યો છે. બીજું બધું અંદર જોવા મળે છે કે કોષ કેન્દ્ર હોય, ત્યારબાદ મોટી રાજધાની જોવા મળે છે, અલગ અલગ પ્રકારે આ રીતે જોવા મળે. આપણે હાલ લાક્ષણિક કોષની વાત કરવાની હતી તે જોઈ. હવે આગળ વધી તેમાં આથી વનસ્પતિની હવે મનુષ્યની વાત કરીએ, એટલે કે પ્રાણીની વાત કરીએ. એટલે કે મનુષ્યના ગાલના કોષ એ લાક્ષણિક પ્રાણી કોષ કહી શકાય. બરાબર છે. તો શું છે તો કે તેની બહારની બાજુ ફક્ત એક બાહ્ય પટલ કોષરસ સ્તર જોવા મળે છે. બરાબર, માત્ર ને માત્ર એવું કહી શકાય કોષરસ સ્તર જોવા મળે છે. અંદર ઘણી બધી અંગિકાઓ જોવા મળે. આ રીતે આખી એની રચના જોવા મળે છે. આગળ ચર્ચા કરીએ. જે સુકોષ કેન્દ્રી કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષમાં તો કયા કોનો સમાવેશ થઈ શકે એની ચર્ચા કરીએ તો કે તેની અંદર પ્રોટિસ્ટા, આપણે આગળ જોયું તેમ વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો સમાવેશ થાય છે. આ સુકોષ કેન્દ્રી કોષ જે છે પટલમય અંગિકાઓ, વિદ્યાર્થીઓ સમજો, આવું અગત્યનું ટોપિક. પટલમય અંગિકાઓની હાજરીના કારણે જ કોષરસ જે છે એ કોષરસમાં વિવિધ ભાગોમાં વહેંચાય છે. બીજી વસ્તુ કે સુકોષ કેન્દ્રી જે છે કોષોમાં કોષરસ પટલથી આવૃત સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. બરાબર, આ પ્રાથમિક ચર્ચા છે બધી સુકોષ કેન્દ્રીય કોષ વિશેની, જે આપણે જોવી જરૂરી છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલની
રચના પણ જોવા મળે છે. બધું જ આપણે આગળ જોવાનું છે. તે ઉપરાંત જે સુકોષ કેન્દ્રીય કોષ છે તેના કોષોમાં આનુવંશિક દ્રવ્ય, ક્યાંક નામ સાંભળ્યું હશે તમે, જેને આપણે રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે છે. અને ક્યાં હોય તો કે કોષ કેન્દ્રની અંદર. આમ જે બધા જ સુકોષ કેન્દ્રીય કોષ જે છે, બધા જ સુકોષ કેન્દ્રીય કોષ સરખા હોતા નથી, અલગ અલગ જોવા મળે. કઈ રીતે? તો કે વનસ્પતિ અને પ્રાણીમાં એકબીજાથી અલગ પડે છે. જે આપણે વર્ષોથી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત ભણતા આવ્યા છીએ, બરાબર છે. કઈ રીતે અલગ પડે છે તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કોષો જે છે તેમાં કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ ધારસદાની જોવા મળે છે, બરાબર છે. અને આ બધી વસ્તુનો પ્રાણી કોષની અંદર અભાવ જોવા મળે. એટલે આપણે લખી શકીએ કે વનસ્પતિ કોષમાં એક તો કોષ દિવાલ, પછી રંજક દ્રવ્ય અને મોટી રસધાની જોવા મળે છે. અને આ ત્રણે ત્રણનો પ્રાણી કોષમાં અભાવ હોય છે તો જોવા મળે છે, બરાબર છે. તો આ રીતે આપણે કહી શકીએ છીએ. તે ઉપરાંત એવું છે કે બીજી બાજુ પ્રાણી કોષમાં જે છે, તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે, જે વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી, બરાબર. તો આ રીતે એની પ્રાથમિક માહિતી આપણે અત્યારે હાલ જોઈ સુકોષ કેન્દ્રીય કોષની. તો હવે આગળ ચર્ચામાં આપણે આગળ વધી શકીએ તે રીતે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુકોષ કેન્દ્રીય કોષની ચર્ચા કરી, તેમાં આપણે બે શીખવાના છે, જેમાં છે વનસ્પતિ કોષ અને બીજો છે પ્રાણી કોષ. તો તેમાં આપણે હવે થોડીક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશેની ચર્ચા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં વનસ્પતિ કોષમાં જોઈ લઈએ. પહેલું તો કે વનસ્પતિ કોષમાં સૌથી બહારનું પડ જે છે તે પ્રકારે કોષ દિવાલની તરીકે ઓળખવામાં આવે છે. કદાચ આકૃતિ ક્યાંક પૂછાઈ હતી તો આપણે આ રીતે દોરવાની થાય. સૌથી બહારનો પડ જે છે તેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ નામ નિર્દેશન કરતા જઈએ. કોષ દિવાલ આગળ વાત કરી તે મુજબ તેની નીચેનું સ્તર જેને આપણે કોષરસ પટલ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ એની અંદર મધ્યમાં તમે જોઈ શકો છો, મધ્યમાં એક કોષ કેન્દ્ર જોવા મળે છે, બરાબર. કોષ કેન્દ્રની અંદર કોઈક પ્રકારે કોષ કેન્દ્રિકા દર્શાવી શકીએ. કોષ કેન્દ્ર
કોષ કેન્દ્રિકા જોવા મળે છે. ત્યારબાદ જે વનસ્પતિમાં હોય છે અને પ્રાણીમાં નથી હોતું એવી વસ્તુ આપણે જોઈ લઈએ અત્યારે પહેલાં. તો સર વનસ્પતિમાં જોવા મળે છે પ્રાણીમાં ના જોવા મળે એવી વસ્તુ કઈ છે? તો તમને આઈડિયા આવવો જોઈએ. તો તેમાં સૌ પ્રથમ રંજક દ્રવ્ય જે હરિતકણ તરીકે ઓળખાય છે. બરાબર છે. કે તે હરિતકણ વનસ્પતિ કોષમાં જોવા મળે. તે ઉપરાંત કોષનો સૌથી વધારે ભાગ રોકતી જગ્યા, કોષનો સૌથી વધુ ભાગ રોકતી જગ્યા જેનું નામ છે રસધાની. રસધાની તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ તેની અંદર જે કોમન જોવા મળે છે એ કોમનની વાત કરીએ તો કે તેમાં જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો જે કોષની ફરતે જોવા મળે એવી, કોષ કેન્દ્રની ફરતે જોવા મળે એવી અંતઃકોષ રસજાળ જોવા મળે છે. અંતઃકોષ રસજાળ પણ બે પ્રકારની, કણિકામય અને કણિકાહીન. બરાબર છે. લખી શકાય કણિકામય અને અહીંયા આપણે બતાવી શકીએ છીએ કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. તે ઉપરાંત તેની અંદર ગોળકી કાય જેવી રચના જોવા મળે છે. નાના નાના લાઇસોસોમ્સ પણ જોવા મળે છે. તે ઉપરાંત કોષને શક્તિ આપવાવાળા એવા કણાભસૂત્ર પણ તેની અંદર જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તે ઉપરાંત તેની અંદર ઘણી બધી એવી અંગિકાઓ જેને આપણે કહી શકીએ પેરોક્સિઝોમ. બરાબર છે. ત્યારબાદ તમને ખબર હશે રિબોઝોમ્સ જોવા મળે છે ઘણા બધા. આપણે અહીંયા લખી શકીએ કે તે ઉપરાંત પેરોક્સિઝોમ, રિબોઝોમ જેવી ઘણી બધી અંગિકાઓનો સમાવેશ થઈ શકે છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો તમારા માટે વનસ્પતિ કોષની લાક્ષણિક રચના જોઈ. બરાબર છે. હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ પ્રાણી કોષની લાક્ષણિક રચના. વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષમાં મેં તમને આગળ કીધું પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની લાક્ષણિક રચના તો આમ તો ઘણી બધી અંશે સરખી આવે છે, પરંતુ તેના અમુક આવરણોમાં તે જે રચના છે તે ખૂબ જ અલગ પડે છે વનસ્પતિ કોષથી. તો તે જોઈએ તો તેમાં સૌથી બહારનું આવરણ જે છે તમને ખ્યાલ જ હશે, જે કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી બહારનું આવરણ જેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ જે રચનાઓ બતાવી તમને પટલમય અંગિકાઓની, તે બધી જ અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કોષરસ પટલ સૌથી પ્રથમ અંદર આવીએ તો કોષ કેન્દ્ર, એની અંદર કોષ કેન્દ્રિકા જોઈએ, કોષ કેન્દ્ર,
કોષ કેન્દ્રિકા, બરાબર, અને કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ કોષને ફરતું આવરણ ધરાવતી અને બે પ્રકારે નાની નાની ટપકા ટપકા જે બતાવું છું એ કણિકામાં એ કહી શકાશે. તે બે પ્રકારે જોવા મળે છે આપણને. કણિકામાં એ અંતઃકોષરસ જાળ અને બીજું કણિકા વિહીન અંતઃકોષરસ જાળ જોઈ શકીએ છીએ. તે ઉપરાંત આગળ વધીએ તેમાં ઘણી બધી બીજી રચનાઓ જોવા મળે છે. જોતા જઈએ એક તો એમાં કણાભસૂત્ર જોવા મળશે. ત્યારબાદ એક સાંટી બધી દોરી દઉં છું. હવે ગોલકી કાય જોવા મળે છે. વનસ્પતિમાં જોવા મળે છે, પ્રાણીમાં નથી જોવા મળતું એવું. તારા કેન્દ્ર. ત્યારબાદ નાની નાની એવી ઘણી બધી અંગિકાઓ જેને કહી શકાય છે રિબોઝોમ્સ, પેરોક્સિસોમ્સ અને લાઇસોઝોમ્સ, બરાબર છે. લાઇસોઝોમ્સ બતાવીએ તમને, રિબોઝોમ્સ બતાવીએ. નાના નાના ઘણી બધી જગ્યાએ જોવા મળે, બરાબર છે. અને પેરોક્સિઝોમ બીજા કંઈક સ્વરૂપે દર્શાવીએ છીએ. આ રીતે આખી રચના પૂર્ણ થાય છે. તેમાં કણાભસૂત્ર, ગોલ્ગી કાય, તારા કેન્દ્ર, લાઇસોઝોમ, રિબોઝોમ અને છેલ્લે પેરોક્સિઝોમ જેવી ઘણી બધી પટલમાં અંગિકાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષ વિશે આપણે ચર્ચા કરી. તેમાં ઘણી બધી વસ્તુ એવી હતી કે જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે અને પ્રાણી કોષમાં જોવા મળતી નથી, બરાબર છે. તો હવે આ બધી જ અંગિકાઓ જે છે તેનો આપણે વિસ્તૃતમાં આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. થેન્ક યુ.